ભુજ શહેરના આશાપુરા નગર વિસ્તારમાં મહેશ્વરી વાસની બાજુમાં ગટરના પાણીના નિકાલ માટે બનાવાયેલા નાળામાં વર્ષોથી અતિશય ગંદકી અને ગટરનું પાણી ભરાઈ રહેતા સ્થાનિક રહેવાસીઓ માટે ગંભીર મુશ્કેલી ઊભી થઈ છે. ગટરનું પાણી એકત્ર થતા અહીં જાણે ગંદકીનું સરોવર સર્જાયું હોય તેવી સ્થિતિ જોવા મળી છે. ગટરના પાણીમાંથી ફેલાતી દુર્ગંધથી આસપાસના રહેવાસીઓ પરેશાન છે, ત્યારે નાના બાળકો સહિત સ્થાનિક લોકોના આરોગ્ય સામે જોખમ ઊભું થયું છે. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ તેઓ આ વિસ્તારમાં લાંબા સમયથી, કેટલાક પરિવારો તો છેલ્લા 50 વર્ષથી પણ વધુ સમયથી રહે છે અને અગાઉ અહીં આવી કોઈ સમસ્યા નહોતી. છેલ્લા કેટલાક વર્ષોમાં ગટરના પાણીના નિકાલ માટેની મોટી પાઇપલાઇનો વરસાદી પાણીના નિકાલ માટે બનાવાયેલા નાળાની બાજુમાંથી પસાર કરવામાં આવ્યા બાદ સ્થિતિ વણસી હોવાનું રહેવાસીઓનું કહેવું છે. ગટરનું પાણી નાળામાં આવતા તેની યોગ્ય રીતે આગળ નિકાલની વ્યવસ્થા ન હોવાથી પાણી એક જ સ્થળે ભરાઈ રહે છે. નાળામાં બાવળિયાની ઝાડીઓ અને અન્ય વનસ્પતિ પણ મોટા પ્રમાણમાં ઉગી નીકળતા પાણીના પ્રવાહમાં અવરોધ સર્જાયો છે. પરિણામે ગટરનું પાણી આગળ જતું નથી અને લાંબા સમય સુધી એક જ સ્થળે ભરાઈ રહેતા દુર્ગંધ અને ગંદકીનું પ્રમાણ વધે છે. સ્થાનિકો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં નાળાની યોગ્ય સફાઈ, ગંદા પાણીનો નિકાલ અને બાવળિયાની ઝાડીઓ દૂર કરવાની કામગીરી કરવામાં આવતી ન હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. રહેવાસીઓનું કહેવું છે કે જો ગટરનું પાણી વરસાદી નાળામાં છોડવામાં આવ્યું હોય તો તેની યોગ્ય વૈકલ્પિક નિકાલ વ્યવસ્થા કરવાની જવાબદારી પણ તંત્રની હોવી જોઈએ. આ સાથે સ્થાનિકોએ એક ગંભીર પ્રશ્ન પણ ઉઠાવ્યો છે કે જો ગટરનું પાણી આ નાળામાંથી આગળ વહીને તળાવ તરફ જતું હોય તો શું ભવિષ્યમાં ગંદુ પાણી તળાવમાં ભળવાની શક્યતા નથી? જો આવી સ્થિતિ હોય તો તે માત્ર રહેવાસીઓના આરોગ્યનો પ્રશ્ન નહીં, પરંતુ તળાવના પાણીના પ્રદૂષણને પણ ગંભીર મુદ્દો બની શકે છે. ગટરનું પાણી તળાવમાં ભળે નહીં તે માટે નગરપાલિકા દ્વારા તાત્કાલિક તપાસ કરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે. સ્થાનિક રહેવાસીઓએ ગટરનું ભરાયેલું પાણી તાત્કાલિક ઉલેચી કાઢવા, નાળામાંથી બાવળિયાની ઝાડીઓ અને ગંદકી દૂર કરવા, નિયમિત સફાઈની વ્યવસ્થા કરવા તેમજ ભવિષ્યમાં ગટર અને વરસાદી પાણીના નિકાલ માટે યોગ્ય વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે. તંત્ર દ્વારા સ્થળ પર વાસ્તવિક સ્થિતિની તપાસ કરી માત્ર થોડા સમય પૂરતો નહીં પરંતુ કાયમી ધોરણે આ સમસ્યાનો ઉકેલ લાવવામાં આવે તેવી સ્થાનિકોની લાગણી છે. આરોગ્ય અને પર્યાવરણ બંને સાથે જોડાયેલા આ ગંભીર પ્રશ્ને તાત્કાલિક ધ્યાન આપી કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.